लास्ट लेक्चરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા ક્લોરીનની બનાવટ। તો ક્લોરીનની બનાવટ છે એ આપણે સમજ્યા હતા। તો એની અંદર ક્લોરીનની બનાવટ છે એની અંદર તમને કીધું હતું કે ભાઈ આ જે બનાવટ છે તો ક્લોરીનની બનાવટની અંદર આપણે બે બનાવટ છે એની વાત કરી હતી। એક છે આ બે બનાવટ છે એ પ્રયોગશાળાની અંદર। તો પ્રયોગશાળામાં ક્લોરીન વાયુ કેવી રીતે બનાવી શકાય એની આપણે વાત કરી હતી કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરતા શું મળશે આપને Cl2। અને આની અંદર જો તમારે હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એ હાઇડ્રોક્લોરિક એસિડના સ્થાને તમે મીઠું અને સાંદ્ર H2SO4 નું મિશ્રણ પણ વાપરી શકાય। અને ત્યાર પછી બીજી બનાવટ આપણે જોઈએ કે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 એની સાથે હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરી એટલે KCl MnCl2 અને H2O અને Cl2 મળશે। ઓકે, હાલો તો આ પ્રયોગશાળાની અંદર વાત કરી હતી। ત્યાર પછી ઔદ્યોગિક ક્ષેત્રે છે ક્લોરીનનું ઉત્પાદન છે એ કેવી રીતે કરાય તો એની અંદર ખાસ તમને કીધું છે કે ભાઈ ડીકન પ્રક્રમ દ્વારા। તો ડીકન પ્રક્રમ દ્વારા તમને ખબર છે કે ભાઈ 723 કેલ્વિન તાપમાને CuCl2 શું છે વિદ્યાર્થી મિત્રો ઉદ્દીપક। તો ઉદ્દીપકની હાજરીમાં છે વાતાવરણીય ઓક્સિજન વડે તો વાતાવરણીય ઓક્સિજન વડે છે એ હાઇડ્રોજન ક્લોરાઇડના ઓક્સિડેશન દ્વારા। તો જો હાઇડ્રોજન ક્લોરાઇડ છે એનું O2 પણ O2 છે એ શું કરશું આપણે વાતાવરણમાંથી અને CuCl2 ની હાજરીમાં છે 723 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરીન વાયુ અને શું મળે છે આપને પાણી મળે છે। અને ત્યાર પછી મોસ્ટ આઈએમપી જ્યારે આપણે આ ત્રીજું ચેપ્ટર ચલાવશું ત્યારે આપણે આ ડિટેલની અંદર અભ્યાસ કરવાના આવશે। પણ અત્યારે આપને ખબર હોવી જોઈએ કે ભાઈ વિદ્યુત વિભાજન પ્રક્રમ દ્વારા। તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ બ્રાઇન વોટર એટલે કે દરિયાનું પાણી। તો દરિયાનું પાણી છે એ શેનું હોય તો એ સાંદ્ર NaCl નું દ્રાવણ। તો સાંદ્ર NaCl નું જે દ્રાવણ છે સોડિયમ ક્લોરાઇડ તો સોડિયમ ક્લોરાઇડમાંથી આપણે શું કરવું છે તો ક્લોરીન વાયુ ઉત્પન્ન કરવો છે। તો એ ક્લોરીન કોના ઉપર છે આપણે એનું વિદ્યુત વિભાજન કરશું। શું કરશું આપણે એનું વિદ્યુત વિભાજન। તો વિદ્યુત વિભાજન કરતા છે એ શું થશે તો વિદ્યુત વિભાજન કરતા છે એ ખાસ મોસ્ટ આઈએમપી MCQ ની અંદર કે ક્લોરીન છે એનોડ પર મુક્ત થશે। કોના ઉપર એનોડ પર। અને તે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં છે એ ઉપપેદાશ તરીકે પણ વપરાય છે। તો એની અંદર આપણે આ જ્યારે પાણી છે બ્રાઇન વોટર છે તો એનું જળ વિભાજન છે એ ત્રીજા ચેપ્ટરની અંદર આવશે ત્યારે આપણે આખો ડાયાગ્રામ દોરી અને એની અંદર એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજ મળે છે તો કેવી રીતે થશે તો એ બધી આપણે વાત ત્રીજા ચેપ્ટરની અંદર કરશું। પણ જો ક્લોરીન છે એ ક્યાં મળશે તો કે એનોડ ઉપર મુક્ત થશે। ઓકે, હાલો તો એ MCQ ની અંદર પૂછાય તો પણ આપને ખબર હોવી જોઈએ। હવે આપણે એના ત્યાર પછી ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે। તો એની અંદર Cl2 જે ક્લોરીન છે તો એ ક્લોરીનના ગુણધર્મની અંદર આપણે વાત કરીએ તો તે તીવ્ર અને ગુંગળામણકારક વાસ ધરાવતો છે એ લીલાશ પડતો પીળો વાયુ છે અને તે હવા કરતા છે એ 2 થી 5 ગણો કેવો છે ભારે છે। એટલે હવા કરતા એની ઘનતા છે એ કેવી છે વધારે છે। તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં છે એ શું થાય છે તો તે સહેલાઈથી પ્રવાહીકૃત પામે છે। તો આપણે આગળ 11મા ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ વાયુઓનું પ્રવાહીકરણ। તો આ Cl2 છે એ સહેલાઈથી શું થાય છે પ્રવાહીમાં પ્રવાહીકૃત પામે છે। જે 239 કેલ્વિન તાપમાને શું થાય છે તો એ 239 કેલ્વિન તાપમાને ઉકળે છે અને તે પાણીમાં છે એ શું હોય છે દ્રાવ્ય હોય છે। તો તમને બધાને ખબર છે કે ભાઈ Cl2 વાયુ છે એ પાણીમાં શું છે દ્રાવ્ય છે। હાલો હવે આપણે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મ પણ તમને બધાને આવડે એવા છે અને એની અંદર પણ મોસ્ટ આઈએમપી નીટની અંદર જે આ બે રિએક્શન હમણાં આવશે તો આ બે રિએક્શન છે એ મોસ્ટ આઈએમપી છે અને એમાં વારંવાર નીટમાંથી છે એ MCQ પણ પૂછાય છે। હાલો તો ક્લોરીન અને અનેક ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે ક્લોરાઇડ સંયોજનો બનાવે છે। તો તમને બધાને ખબર છે કે ભાઈ ક્લોરીન છે એ ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે ક્લોરાઇડ સંયોજનો આપે છે। તો પહેલા આપણે ધાતુ સાથે જોઈએ અને પછી અધાતુ સાથે। તો ધાતુ સાથેના 3 રિએક્શન આપેલા છે કે ભાઈ એલ્યુમિનિયમ ધાતુ છે તો એલ્યુમિનિયમ ધાતુ સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય તો શું આપે છે આપને AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ। ઓકે,
પછી એને સોડિયમ ધાતુ સાથે Cl2 ની પ્રક્રિયા કરીએ તો 2 મોલ શું આપે છે? NaCl આપે છે. અને એવી જ રીતે જો આપણે Fe સાથે છે Cl2 ની પ્રક્રિયા કરીએ તો શું આપે છે આપને? FeCl3 આપે છે. ઓકે, તો એની અંદર આ 3 રિએક્શન છે એ કોની સાથે? ધાતુ સાથે ક્લોરીનની પ્રક્રિયા કરતા શું આપે છે આપને? ધાતુ ક્લોરાઇડ છે એ ધાતુ ક્લોરાઇડ આપને આપે છે. ઓકે, હાલો, તો એવી જ રીતે અધાતુ સાથે પણ પ્રક્રિયા કરી અને શું આપે છે? તો અધાતુ ક્લોરાઇડ આપશે તો P4 ફોસ્ફરસ. તો ફોસ્ફરસ સાથે Cl2 ની પ્રક્રિયા થશે, શું આપે છે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ PCl3. શું આપે છે? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. એવી જ રીતે સલ્ફર, સલ્ફર એટલે S8. તો S8 છે એ Cl2 સાથે પ્રક્રિયા કરી અને શું આપે છે? S2Cl2. તો એની અંદર આ બે પ્રક્રિયાઓ છે એ કોની સાથે છે? તો એ બે પ્રક્રિયા અધાતુ સાથેની પ્રક્રિયા છે. ઓકે, તો પહેલો રાસાયણિક ગુણધર્મ છે તો એ પહેલો રાસાયણિક ગુણધર્મ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ક્લોરીન ધાતુ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને શું આપે છે? તેને અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો છે એ બનાવે છે. ઓકે, હાલો, ત્યાર પછી તે હાઇડ્રોજન માટે છે એ શું કરે છે? તો હાઇડ્રોજન માટે તે વધુ આકર્ષણ ધરાવે છે અને તે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. તો એની અંદર હાઇડ્રોજન માટે તે વધુ આકર્ષણ છે અને તે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરી અને શું બનાવે છે? હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. તો જો પેલું ઉદાહરણ આપ્યું તમને, H2 વાયુ સાથે Cl2 ની પ્રક્રિયા થાય તો 2 મોલ શું આપે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. અને એવી જ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે, એટલે કે આ શું છે? હાઇડ્રોજન ધરાવતું સંયોજન. તો એ Cl2, તો Cl છે એ વધારે કોના પ્રત્યે આકર્ષિત છે? તો કે હાઇડ્રોજન પ્રત્યે આકર્ષિત છે, એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્લસ શું આપે છે? સલ્ફર આપે છે. તો એવી જ રીતે અહીંયા C10H16, તો એની અંદર કાર્બન 10 અને હાઇડ્રોજન 16 એની સાથે પણ ક્લોરીન પ્રક્રિયા કરી અને શું આપે છે આપને? હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્લસ શું આપે છે? કાર્બન આપે છે. ઓકે, તો આ આપને છે બીજો રાસાયણિક ગુણધર્મ. અને ત્યાર પછી ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે તે મોસ્ટ આઈએમપી છે અને વારંવાર નીટમાંથી છે એમાંથી MCQ છે એ પૂછાય છે. હાલો, તો એની પણ વાત કરી દઈએ. ક્લોરીન છે, જોજો ખાસ સમજો, ક્લોરીન ઠંડા અને મંદ બેઝ સાથે, ઠંડા અને મંદ બેઝ સાથે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટનું મિશ્રણ આપે છે, મિશ્રણ બનાવે છે. પરંતુ જો ક્લોરીન છે એ ગરમ અને સાંદ્ર બેઝ સાથે, કોણ? ગરમ અને સાંદ્ર બેઝ સાથે ક્લોરાઇડ અને ક્લોરેટ આપે છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ MCQ વારંવાર છે નીટની પરીક્ષાની અંદર અથવા બોર્ડની પરીક્ષાની અંદર, ગુજકેટની પરીક્ષાની અંદર વારંવાર હોય છે. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઠંડો અને મંદ લેવામાં આવે, શું લેવામાં આવે? ઠંડો અને મંદ. એટલે કે NaOH ની પ્રક્રિયા Cl2 સાથે પ્રક્રિયા કરો એટલે ક્લોરાઇડ, ક્લોરાઇડ એટલે શું આપશે? NaCl. બીજું કે જ્યારે તમે ઠંડો અને મંદ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય ત્યારે એની સાથે પ્રક્રિયા કરતા હાઇપોક્લોરાઇટનું, હાઇપોક્લોરાઇટ એટલે શું થશે? NaOCl આપશે. શું આપશે? NaOCl અને H2O આપે છે. પણ જો આની આ જ પ્રક્રિયાની અંદર તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમે કેવું લ્યો છો? ગરમ અને સાંદ્ર. તો જો ગરમ અને સાંદ્ર સાથે તમે Cl2 ની પ્રક્રિયા કરો તો ક્લોરાઇડ તો આપે જ છે NaCl. ઓકે, પણ આપણે આ જે હાઇપોક્લોરાઇટ છે એના બદલે શું આપે છે? ક્લોરેટ. તો ક્લોરેટ એટલે શું થાય? NaClO3, એટલે એને કહેવાય સોડિયમ ક્લોરોક્રોમેટ. આનું નામ શું થશે? સોડિયમ ક્લોરોક્રોમેટ. ઓકે, અને પ્લસ શું આપે છે? પાણી આપે છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ બે પ્રક્રિયાઓ છે. ઠંડો અને મંદ હોય ત્યારે હાઇપોક્લોરાઇટ અને જ્યારે ગરમ અને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય ત્યારે NaClO3, એટલે એને ક્લોરેટ કહેવાય. તો આ બે પ્રક્રિયાઓ ખાસ અને MCQ ની અંદર છે ઘણી વખત છે એ તમને જોવા મળશે. ઓકે, હાલો, ત્યાર પછી તે શુષ્ક ફાડેલો ચૂનો એટલે શું થશે? તો ફાડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા તે વિરંજક પાવડર બનાવે છે અને વિરંજક પાવડર છે એનું અણુસૂત્ર સહઘટન છે એ હમણાં તમને સમજાવું. જો
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે Cl2 ની પ્રક્રિયા કરવામાં આવે તો CaOCl ટ્વાઇસ અને CaCl2 અને શું આપે છે H2O આપે છે. અને જો આ બધા જ સંયોજનો છે Cl2 સિવાય જો જે બધા જ સંયોજનો તમને હાજર હોય તો એને શું કહેવાય તો એને વિરંજક પાવડરનું સંઘટન કહેવાય છે. એટલે CaOCl ટ્વાઇસ, CaCl2, CaOH ટ્વાઇસ અને 2H2O. તો આ બધા છે શું છે વિરંજક પાવડરનું સંઘટન છે. ઓકે, હાલો ત્યાર પછી આપણે એની ક્લોરીનની હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા, તો એ તો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છો, બધાને આવડે જ છે. તો એની અંદર ક્લોરીન છે એની હાઇડ્રોકાર્બન સંયોજનો સાથેની પ્રક્રિયા જોઈએ. તો એની અંદર તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય તો તમને બધાને ખબર છે કે ભાઈ એની અંદર કાર્બન છે એની સંયોજકતા છે એકલ બંધ વડે સંયોજાયેલી હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. તો એની સાથે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે વિસ્થાપનની પ્રક્રિયા આપશે. તો CH4 છે તો તમને બધાને ખબર છે કે CH4 આ મિથેન, તો મિથેન છે એ શું છે તો મિથેન છે એ શું છે આલ્કેન, અને આલ્કેન હોય એ કેવા હોય તો આલ્કેન છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય. જો એની સાથે Cl2 ની પ્રક્રિયા કરવામાં આવે UV અલ્ટ્રાવાયોલેટ કિરણની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ કોના વડે થશે તો હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થશે. એટલે નિપજ શું મળશે આપને CH3Cl અને પ્લસ હાઇડ્રોજન ક્લોરાઇડ. ઓકે, હાલો તો એની અંદર પહેલી પ્રક્રિયા મિથાઇલ ક્લોરાઇડ આપે છે. પણ જો તમે એની અંદર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કીધું છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોક્સિલ પ્રક્રિયા આપશે. તો યોક્સિલ પ્રક્રિયા એટલે શું થશે તો યોક્સિલ પ્રક્રિયા એટલે કે એની અંદર Cl2 છે એ ઉમેરાઈ જશે. પણ Cl2 ક્યારે ઉમેરાય આખો કે ડબલ બંધ હોય ત્યારે. તો એનું પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ. હાઇડ્રોજન કાર્બન ડબલ બંધ, કાર્બન હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ઓકે, હાલો તો આની અંદર આપણે વાત કરીએ ત્યારે તમને બધાને ખબર છે એક સિગ્મા બંધ હોય અને એક કયો બંધ હોય પાઈ બંધ ડબલ બંધમાં. ઓકે, એની સાથે કોની પ્રક્રિયા કરવી છે આપણે Cl2 ની. તો Cl2 ની પ્રક્રિયા કરો તો તરત જ તમને ખબર પડી જશે કે આ પાઈ બંધ નિર્બળ હશે તો એ પાઈ બંધ તૂટી અને એક Cl છે આ કાર્બન ઉપર ઉમેરાશે અને એક Cl છે આ કાર્બન ઉપર ઉમેરાશે. તો બંને કાર્બન ઉપર છે એ શું થશે તો બંને કાર્બન ઉપર Cl ઉમેરાશે. તો આપણો પ્રક્રિયક જે Cl2 છે તો એ સંપૂર્ણ આની અંદર ઉમેરાઈ ગયો. તો સંપૂર્ણ આની અંદર ઉમેરાઈ ગયો તો તમને બધાને ખબર જ હોય તો એ જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય યોક્સિલ પ્રક્રિયા. તો નિપજ અહીંયા શું મળશે તમને તો નિપજ અહીંયા લખશો તમે આમ CH2 અહીંયા કાર્બન સાથે Cl અને CH2 અહીંયા Cl. ઓકે, તો આ જે નિપજ મળી એને શું કહેવાય 1,2 ડાયક્લોરોઇથેન. તો એ 1,2 ડાયક્લોરોઇથેન છે એને યોક્સિલ નિપજ કહેવાય છે. તો હાઇડ્રોકાર્બન સંયોજન સાથે પણ ખાસ MCQ ની અંદર ખબર હોવી જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપિત નિપજ આપે છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોક્સિલ નિપજ આપે છે. ઓકે, હાલો ત્યાર પછી વાત કરીએ સ્થિર પડી રહેલું ક્લોરીન જળ. તેમાં જો હાઇડ્રોક્લોરિક અને HOCl બનાવવાના કારણે તેનો જે પીળો રંગ છે એ શું કરે છે ગુમાવે છે. જો તમે એની અંદર સ્થિર પડેલું ક્લોરીન જળ છે તો એ ક્લોરીન જળ છે એનું વિઘટન થઈ અને હાઇડ્રોક્લોરિક એસિડ અને HOCl બનાવવાના કારણે તેનો પીળો રંગ ગુમાવે છે. અને આ રીતે પ્રાપ્ત થયેલ HOCl એટલે એને શું કહેવાય હાઇપોક્લોરસ એસિડ છે એ નવજાત ઓક્સિજન આપે છે. શું કરે છે નવજાત ઓક્સિજન આપે છે. અને જે ક્લોરીનના ઓક્સિડેશન કરવાના અને વિરંજન કરવાના ગુણધર્મો માટે શું હોય છે તો ગુણધર્મો માટે જવાબદાર હોય છે. ઓકે, હાલો ત્યાર પછીના એના ગુણધર્મની વાત કરીએ તો ત્યાર પછીના એના ઓક્સિડેશન ના ગુણધર્મની વાત કરીએ તો એની અંદર ક્લોરીન છે તો એ ક્લોરીન શું કરશે તો ક્લોરીન છે એ ફેરસનું ફેરિકમાં, ફેરસ એટલે ખબર છે ને બધાને Fe+2 અને ફેરિક એટલે Fe+3. ઓકે, ફેરસનું ફેરિકમાં, સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે અને ફ્લોરિનનું સલ્ફર ડાયોક્સાઇડમાં, ફ્લોરિન સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં અને આયોડિનનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે.
તો સલ્ફર ડાયોક્સાઇડ અને આયોડિન છે એ પાણીની હાજરીમાં અનુક્રમે સલ્ફ્યુરિક એસિડ અને આયોડિક એસિડ પણ બનાવે છે. તો હાલો આ ચારે ચાર પ્રક્રિયાની આપણે વાત કરી દઈએ. તો એની અંદર જો પેલું લઈએ, ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરે છે. શેની અંદર? ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન. તો એની અંદર FeSO4 છે. શું છે? FeSO4. તો બધાને ખબર છે SO4 -2 હોય એટલે અહીંયા Fe+ શું હોય? તો Fe+2 એટલે એને શું કહેવાય? ફેરિક, ફેરસ. રેડી? તો ફેરસ છે, ફેરસ એટલે +2 અને ફેરિક એટલે +3. H2SO4 ની હાજરીમાં Cl2 સાથે પ્રક્રિયા કરશો તો તમને શું મળશે? Fe2SO4 એટલે અહીંયા તમે જો Fe ની ઓક્સિડેશન અવસ્થા ગોતશો ને તો અહીંયા +3 થઈ જશે. શું થઈ જશે? +3 અને પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. તો શેની અંદર રૂપાંતરણ થયું કહેવાય? કે ભાઈ Fe+2 માંથી રૂપાંતરણ શેમાં થયું? તો Fe+2 માંથી રૂપાંતરણ Fe+3 માં રૂપાંતરણ થયું. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે, ઓક્સિડેશનની છે કે રિડક્શનની છે. જો Fe+2 નો મતલબ શું થાય? કે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો Fe+ માંથી Fe+3 થાય એટલે એનો મતલબ શું થાય? કે 1 ઇલેક્ટ્રોન હજી વધારે ગુમાવ્યો. તો ઇલેક્ટ્રોન ગુમાવે તો એને કઈ પ્રક્રિયા કહેવાય? તો ઇલેક્ટ્રોન ગુમાવે તો એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશનની. કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. તો એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. તો એની અંદર એનું ઓક્સિડેશન કર્યું કોણે? તો Cl2 એ. તો Cl2 છે એ કોના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓકે, હાલો. એવી જ રીતે આપણે સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતરણ સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. તો સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતરણ છે શેની અંદર? સલ્ફર ટ્રાયોક્સાઇડની અંદર રૂપાંતરણ કરે છે. તો જો એની અંદર એક બીજું ઉદાહરણ આપ્યું છે આપને. તો એની અંદર આપણે સલ્ફાઇડનું સલ્ફેટમાં, એ પહેલા જોઈ લે. સલ્ફાઇડનું સલ્ફેટમાં તો જો Na2SO3, જો SO3 હોય એટલે એને શું કહેવાય? સલ્ફાઇડ. શું કહેવાય? સલ્ફાઇડ. એટલે શું થશે? SO3. હવે SO3 નું રૂપાંતરણ શેની અંદર કરે છે? સલ્ફેટમાં. તો સલ્ફેટ એટલે શું થાય? SO4. તો જો એની Cl2 અને પાણીની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો Na2SO4 અને પ્લસ શું બને છે? હાઇડ્રોક્લોરિક એસિડ. તો હું અહીંયા લખું છું જો કે Na2SO3 માંથી બન્યું શું? તો બન્યું Na2SO4 એટલે સલ્ફાઇડ માંથી રૂપાંતરણ શેમાં થયું? સલ્ફેટમાં થયું. તો જો ઓક્સિજનનો શું થયો? ઉમેરો. તો ઓક્સિજનનો ઉમેરો થયો તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય? તો આ પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા. તો ઓક્સિડેશન એનું કર્યું કોણે? તો ઓક્સિડેશન કર્યું Cl2 એ. તો Cl2 છે એ અહીંયા કેવો થયો? ઓક્સિડેશન કરતા. ઓકે, હાલો. તો એવી જ રીતે હવે ત્યાર પછી સલ્ફર, ફ્લોરિન છે, ક્લોરિન. તો ક્લોરિન છે એ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ કરે છે. પણ જો પાણીની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમને બધાને ખબર છે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ જાય. હમણાં આગળ આપણે જોયું હતું ત્યારે તમને ખબર જ છે શેની અંદર રૂપાંતરણ થઈ જાય? સલ્ફ્યુરિક એસિડમાં. તો એ પણ પ્રક્રિયા આપી છે કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડની પાણીની હાજરીમાં જો Cl2 સાથે પ્રક્રિયા કરો તો અહીંયા સલ્ફર ટ્રાયોક્સાઇડના બદલે અહીંયા શું મળે છે? સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડ બનાવે છે અને પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ. એવી જ રીતે આયોડિન. આયોડિન એટલે I2. તો આયોડિન છે એ પણ શું? આયોડિક એસિડ. તો એ પણ પાણીની હાજરીમાં Cl2 સાથે પ્રક્રિયા કરો તો HiO3. તો HiO3 એટલે એને શું કહેવાય? આયોડિક એસિડ બનાવે છે અને પ્લસ શું થશે? હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, તો આની અંદર છે એ આપણે શું જોયું કે ભાઈ ક્લોરિન છે તો એ ક્લોરિન 2 માટે જવાબદાર હતો. એક તો ઓક્સિડેશન કરવા માટે જવાબદાર છે અને બીજું વિરંજનની પ્રક્રિયા કરવા માટે. તો ક્લોરિન છે તો એ ક્લોરિનની આપણે આ ઓક્સિડેશન પ્રક્રિયા જોઈ. હવે ક્લોરિન છે એ શક્તિશાળી છે, એ વિરંજક છે અને વિરંજન ક્રિયા ઓક્સિડેશનના કારણે થાય છે. તો તે ભેજની હાજરીમાં, કોની હાજરીમાં? ભેજની હાજરીમાં. તો તે ભેજની હાજરીમાં છે એ શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્ય છે એ દ્રવ્યનું શું કરે છે? વિરંજન કરે છે. અને ક્લોરિનની છે એ વિરંજન અસર કેવી હોય છે? તો ક્લોરિનની વિરંજન અસર છે એ કાયમિક હોય છે.
તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ જો Cl2 છે એ H2O સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોક્લોરિક એસિડ અને શું આપે છે? ઓક્સિજન. અને એ જે ઓક્સિજન છે એ કેવો છે? તો એ ઓક્સિજન છે એ કેવો છે? નવજાત ઓક્સિજન પરમાણુ. કેવો છે? નવજાત ઓક્સિજન પરમાણુ. તો હવે તમને બધાને ખબર છે કે વિરંજનની પ્રક્રિયા કોને કહેવાય? વિરંજક તરીકે. એટલે કોઈ પણ વસ્તુ જો કલરવાળી હોય એને શું કરવા માટે? રંગવિહીન કરવા માટે જે આપણે પ્રક્રિયા હોય એને કઈ પ્રક્રિયા કહેવાય? વિરંજન. તો અહીંયા કોઈ પણ તમે રંગીન પદાર્થ લ્યો તો એ રંગીન પદાર્થ સાથે નવજાત ઓક્સિજન પરમાણુ પ્રક્રિયા કરી અને પદાર્થ છે એ કેવો બનાવી નાખશે? તો પદાર્થ છે એ રંગવિહીન પદાર્થ બનાવે છે. કેવો પદાર્થ બનાવશે? રંગવિહીન. તો આ પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય? વિરંજનની પ્રક્રિયા કહેવાય છે. ઓકે, હાલો. તો આ આપણે ક્લોરીનની વાત કરી વિદ્યાર્થી મિત્રો. હવે ક્લોરીન છે તો એ ક્લોરીનના આપણે શું કરવું છે? તો ક્લોરીનના આપણે ઉપયોગો છે તો ઉપયોગોની વાત કરી દઈએ. તો એની અંદર ક્લોરીનના ઉપયોગો સમજીએ. તો ક્લોરીનના ઉપયોગોની અંદર ઉપયોગો આપ્યા થોડાક આપને. તો પહેલું છે કે લાકડાના છે એ માવા. તો તમને બધાને ખબર છે કે ભાઈ તમે જે અત્યારે કાગળ ઉપયોગ કરો છો તો એની અંદર સારી કક્ષાના જે વ્હાઇટ કલરના કાગળ છે તો એ કાગળનો તમે ઉપયોગ કરો છો એ વિરંજન પ્રક્રિયા થયેલો કાગળ હોય. એટલે જે એની અંદર બ્લેક કલર છે એ શું થશે? નીકળી જશે. તો એની અંદર કોનો ઉપયોગ થશે? તો એની અંદર પણ છે એ Cl2 નો ઉપયોગ થશે. તો કાગળ અને રેયોનના ઉત્પાદન માટે જરૂરી અથવા રૂ અને કાપડના વિરંજન માટે ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે આગળ ગોલ્ડ અને પ્લેટિનિયમ. તો ગોલ્ડ અને પ્લેટિનિયમના નિષ્કર્ષણમાં પણ છે એ કોનો ઉપયોગ થાય છે? ક્લોરીન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો ઉપયોગ રંગકો, ઔષધો અને CCl4, CCl3, DDT અને પ્રશીતક વગેરે જેવા કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લોરીનનો. તો તમે યલો આલ્કેન અને યલો એરેન ચેપ્ટર જોયું તો એની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પછી CHCl3 ક્લોરોફોર્મ, DDT. તો આ બધાની બનાવટની અંદર પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. અને બાકી બધાને ખબર જ છે કે ભાઈ પીવાના પાણીને રોગાણુ રહિત કરવા માટે પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે? Cl2 નો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજું એક ખાસ કે આપને 3 વાયુઓ આપેલા છે તો એ 3 વાયુઓના છે એ બંધારણ પણ આપને ખબર હોવી જોઈએ. તો એની અંદર ફોસિજન એટલે એને કહેવાય COCl2. બીજું અશ્રવાયુ. અશ્રવાયુ એટલે CCl3NO2. અને મસ્ટાર્ડ વાયુ. તો મસ્ટાર્ડ વાયુનું આપણે સમીકરણ આપ્યું છે. તો આ જેવા ઝેરી વાયુઓની બનાવટની અંદર પણ કોનો ઉપયોગ થાય છે? ક્લોરીન છે એનો ઉપયોગ થાય છે. ઓકે, હાલો. તો વિદ્યાર્થી મિત્રો આ તમને છે એ ખબર હોવી જોઈએ. હવે ત્યાર પછી ક્લોરીન છે એના ગુણધર્મ અને ઉપયોગોની વાત કરી. તો ત્યાર પછી એક આપને કોયડો આપેલો છે. તો કોયડાની અંદર છે એ તમને કીધું છે કે Cl2 ની ગરમ અને સાંદ્ર, હમણાં જે આપણે પ્રક્રિયા જોઈ ગયા ને તે ગરમ અને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. અને શું આ પ્રક્રિયા વિષમીકરણની પ્રક્રિયા છે? તો એનું વ્યાજબીપણું છે એ પણ તપાસીને આપને આપો. તો એની અંદર જો પ્રક્રિયા તો લખી નાખી કે ભાઈ ગરમ અને સાંદ્ર કીધું હતું. તો ગરમ અને સાંદ્ર મેં કીધું હતું ત્યારે નિપજ શું આપે? NaClO3. ઓકે, તો Cl2 સાથે 6NaOH ની પ્રક્રિયા કરી NaCl, NaClO3 અને H2O. તો હવે આપણે એની અંદર વાત કરીએ Cl2. તો Cl2 છે તો એનો ઓક્સિડેશનાંક કેટલો? 0. ઓકે, પછી આ NaCl તો Na પ્લસ હોય તો Cl નો ઓક્સિડેશનાંક -1. હવે અહીંયા Cl નો આપણે ઓક્સિડેશનાંક ગોતવો છે તો બધાને ખબર જ છે Na પ્લસ, ઓક્સિજન 3 છે એટલે -6 એટલે -5 અને સામેની બાજુ જાય તો +5. તો જો 0 માંથી -1 થયો એટલે ઘટાડો થયો અને 0 માંથી +5. તો તમને વિષમીકરણની પ્રક્રિયા છે એ પણ મેં તમને 11મા ધોરણની અંદર સમજાવ્યું હતું. કોને કહેવાય વિષમીકરણની પ્રક્રિયા? તો 11મા ધોરણની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ વિષમીકરણની પ્રક્રિયા એટલે એક જ તત્વના છે શું હોય? 3 ઓક્સિડેશનાંક હોય અથવા તો ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય. તો ઓક્સિડેશન અને રિડક્શન ક્યારે થાય?
તો તમને બધાને ખબર જ છે કે ઓક્સિડેશન અને રિડક્શન, તો તે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો અને તેના ઓક્સિડેશન આંકમાં શું થાય, ઘટાડો, તો એને શું કહેવાય, વિષમીકરણની પ્રક્રિયા. ઓકે, હાલો સમજણ પડી ગઈ. ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્ન એ પૂછે, તો એની અંદર તમને કીધું છે Cl2 ની વિરંજનની ક્રિયા માટેના કારણો આપો. તો Cl2 ની વિરંજનની ક્રિયા માટેના કારણો આપણે હમણાં જ વાત કરી કે જો ક્લોરીન વાયુ જે પડેલો હોય તો શું બનાવે, HOCl બનાવે છે, અને HOCl છે એ શું કરે છે, નવજાત ઓક્સિજન પરમાણુ આપે છે, અને તે નવજાત ઓક્સિજન પરમાણુ છે એ કોની ક્રિયા માટે, વિરંજનની ક્રિયા માટે છે, એ કારણ આ જવાબદાર છે. ઓકે, હાલો ક્લોરીન વાયુમાંથી બનાવી શકાય તેવા 2 ઝેરી વાયુના નામ આપો. હમણાં 3 નામ આપ્યા આપણે, ફોસિજન, અશ્રવાયુ અને મસ્ટાર્ડ વાયુ છે. આ ત્રણેય વાયુ છે એ કેવા છે, તો ત્રણેય વાયુ છે એ કેવા છે, ઝેરી વાયુ છે. ઓકે, હાલો તો ક્લોરીન Cl2 છે એ આપણે શું કર્યું, કમ્પ્લીટ કર્યું. તો ક્લોરીન છે એ આપણા સિલેબસની અંદર હતું વિદ્યાર્થી મિત્રો કે ક્લોરીન છે એ શું છે, તો ક્લોરીનની બનાવટ, તેના ગુણધર્મો અને તેના ઉપયોગો છે, તો એની આપણે વાત કરી. હવે ત્યાર પછીનું સંયોજન છે હાઇડ્રોજન ક્લોરાઇડ. કયું સંયોજન છે, હાઇડ્રોજન ક્લોરાઇડ. તો એ હાઇડ્રોજન ક્લોરાઇડ સંયોજન છે એ લગભગ આપણા છે 70% જે સિલેબસ છે એની અંદર નથી. ઓકે, એટલે એ આપણે અત્યારે કંઈ ભણવાની જરૂર નથી. હાઇડ્રોજન ક્લોરાઇડ, તો હાઇડ્રોજન ક્લોરાઇડ છે, જોઈ લો 1 મિનિટ. તો હાઇડ્રોજન ક્લોરાઇડ છે એકદમ સરળમાં સરળ છે, પણ આપણા સિલેબસની અંદર નથી, એટલે અત્યારે અહીં કંઈ ભણવાની જરૂર નથી. એની શું આવશે, બનાવટ, ગુણધર્મો, ઉપયોગો અને એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો છે એ આપણે સમજવાના હતા. પણ એ જો આપણા સિલેબસની અંદર ન હોય તો આપણે છે એ કાંઈ સમજવાની જરૂર નથી. તો એની અંદર P વિભાગના તત્વો, તો એની અંદર હાઇડ્રોજન ક્લોરાઇડ નથી. હાલો હેલોજન તત્વોના ઓક્સો એસિડ છે. હાલો તો હેલોજન તત્વોના ઓક્સો એસિડની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ પણ ટોપિકની આગળ લખી નાખો, મોસ્ટ IMP નીટની અંદર અને આપણી બોર્ડની પરીક્ષાની અંદર છે આ ટોપિક આપણો મોસ્ટ IMP છે, હેલોજન તત્વોના ઓક્સો એસિડ. હાલો તો હવે વાત કરવાની છે હેલોજન તત્વોના ઓક્સો એસિડ. તો હેલોજન તત્વના ઓક્સો એસિડની વાત કરીએ તો એની અંદર આપણે જે આગળ વાત કરી હતી તો એ જ વાત કરવાની છે કે ભાઈ હેલોજન તત્વો છે એ ઓક્સિજન સાથેના જે સંયોજનો છે તો એને શું કહેવાય, ઓક્સો એસિડ સંયોજનો કહેવાય છે. તો એની અંદર આપણે સૌ પ્રથમ વાત કરીએ ફ્લોરિનની. તો આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા હતા કે ભાઈ ફ્લોરિન છે એ માત્ર ને માત્ર એક જ ઓક્સો એસિડ આપે છે. શા માટે, તો ત્યારે પણ આપણે કીધું હતું કે ભાઈ એની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે. તો એ વળી પાછું અહીંયા એવું મેં તમને કીધું હતું, આગળ આવશે એના બંધારણ સહિત. તો ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે ફ્લોરિન છે એ ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ, માત્ર શું કરે છે, એક જ ઓક્સો એસિડ બનાવે છે. ઓકે, અને જે ફ્લોરિક 1 એસિડ, શું કહેવાય એને, ફ્લોરિક 1 એસિડ. તો 1 એટલે કે એની અંદર ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા શું હશે, 1 હશે. અથવા તો એનું બીજું નામ આપવું હોય તો એ બધાના નામ હમણાં અહીંયા કોષ્ટકની અંદર તમને સમજાવું. હાઇપોફ્લોરસ એસિડ તરીકે ઓળખાય છે. કોને તરીકે, હાઇપોફ્લોરસ એસિડ તરીકે. અને જ્યારે અન્ય હેલોજન તત્વો છે અનેક પ્રકારના શું કરે છે, ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે, અને તે પૈકી મોટા ભાગના સંયોજનોનું શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી. તો ત્યાર પછીના આપણે વાત કરીએ ફ્લોરિન સિવાયના, એટલે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો આ બધા જ તત્વો છે એ શું કરે છે, તો આ બધા જ તત્વો અનેક પ્રકારના છે એ શું કરે છે, ઓક્સો એસિડ છે એ ઓક્સો એસિડ બનાવે છે. પણ તેમાંથી મોટા ભાગના સંયોજનો છે એનું શુદ્ધ અવસ્થાની અંદર અલગીકરણ કરી શકાતું નથી, અને આ સંયોજનો છે એ માત્ર જલીય દ્રાવણોમાં
અથવા તેમના ક્ષાર સ્વરૂપમાં જ છે શું હોય છે, સ્થાયી હોય છે. તો હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો છે એ કોષ્ટકમાં અને તેમના બંધારણો પણ આપણે નીચે આપેલા છે. હાલો તો એના બંધારણો અને તેના છે એ વાત કરીએ તો એની અંદર જો આ ફ્લોરિન છે, આ ક્લોરીન છે, આ બ્રોમિન છે અને આ આયોડિન છે. જો ફ્લોરિન માત્ર છે એક જ પ્રકારનો શું આપે છે, ઓક્સો એસિડ આપે છે. ક્લોરીન છે એ 4 પ્રકારના ઓક્સો એસિડ આપે છે અને બ્રોમિન અને આયોડિન બે સરખા 3 પ્રકારના શું કરે છે, ઓક્સો એસિડ આપે છે. ઓકે, હવે જો હેલિક 1 એસિડ, હેલિક 3 એસિડ. પહેલા તો આપને એ ખબર છે કે આપણા એક્સ છે એની ઓક્સિડેશન અવસ્થા શું છે, તો એની અંદર ઓક્સિડેશન અવસ્થા 1, 3, 5 અને 7 આગળ આપણે ભણી ગયા ને. તો એની અંદર ઓક્સિડેશન અવસ્થાની અંદર જો હેલિક 1 એસિડ શું છે, હેલિક 1 એસિડ. ઓકે, પછી આવશે બીજું ખાનું જો હેલિક 3 એસિડ, પછી આવશે હેલિક 5 એસિડ, પછી આવશે હેલિક 7 એસિડ. પણ એના નામ જો 1 જ્યારે હોય તેના પ્રત્યે શું લાગશે, હાઇપોહેલસ એસિડ કહેવાય. જો એની ઓક્સિડેશન અવસ્થા 3 હોય તો એને હેલસ એસિડ કહેવાય. જો એની 5 હોય તો એને હેલિક એસિડ કહેવાય અને જો 7 હોય તો એને શું કહેવાય, પર હેલિક એસિડ. તો હવે એના નામ બધાના તમને આવડી જશે. જો HOF એટલે આ કોણ છે, ફ્લોરિન. તો એને શું કહેવાય, હાઇપોહેલસ. હેલસ એટલે આપણો શું હોય, હેલાઇડ હોય તે. જો ક્લોરાઇડ હોય તો ક્લોરસ, Br હોય તો બ્રોમસ, I હોય તો આયોડસ. તો અહીંયા ફ્લોરિન છે તો ફ્લોરિન હોય તો હાઇપો તો લગાડવાનું છે, હેલસ તો અહીંયા F છે એટલે એને કહેવાય ફ્લોરસ એસિડ. ઓકે, એફની જગ્યાએ જો તમે Cl લખી નાખો તો એનું નામ શું થઈ જાય, નામ આવડી જાય બધાના, હાઇપોક્લોરસ એસિડ. શું કહેવાય એને, હાઇપોક્લોરસ એસિડ. એવી જ રીતે HOBr, તો HOBr છે એની અંદર શું થશે, એનું હાઇપોબ્રોમસ એસિડ. શું થશે, હાઇપોબ્રોમસ એસિડ. HOI, તો HOI એટલે શું થશે, હાઇપોઆયોડસ એસિડ. ઓકે, તો એની અંદર છે હાઇપોહેલસ એસિડ. ખબર પડી ગઈ. હવે ખાલી આપણે હેલિક 3 એસિડ, તો એનું નામ શું થાય, હેલસ એસિડ. તો એ એક જ આપે છે માત્ર. કોણ આપે છે, ક્લોરીન. તો એને કહેવાય ક્લોરસ એસિડ. એટલે એની અંદર એક ઓક્સિજન આના કરતા વધારે. હો ભાઈ, તો જો શું થઈ જશે, HOClO એટલે એના કરતા એક ઓક્સિજન શું છે, વધારે. એટલે જેની ઓક્સિડેશન અવસ્થા અહીંયા જોશો, Cl ની ઓક્સિડેશન અવસ્થા તો +3 હશે. અહીંયા Cl ની ઓક્સિડેશન અવસ્થા જોશો તો +1 હશે. અને એવી જ રીતે હવે હેલિક 5 એસિડ, તો એને કહેવાય હેલિક. તો હેલિક એટલે આપણે ક્લોરસ છે તો ક્લોરિક એસિડ, એને શું કહેવાય, ક્લોરિક એસિડ. એટલે આના કરતાં એક ઓક્સિજન અહીંયા વધારે. જો અહીંયા એક ઓક્સિજન હતો અહીંયા 2 થઈ ગયા એટલે એને ક્લોરિક એસિડ. અને અહીંયા Cl ની ઓક્સિડેશન અવસ્થા શોધશો તો શું મળશે આપને, +5. તો એવી જ રીતે પર હેલિક એસિડ, તો પર ક્લોરિક એસિડ, તો એની અંદર છે હજી એક એના કરતાં ઓક્સિજન વધારે. તો હજી એક ઓક્સિજન વધારી દો તો અહીંયા ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા શું થઈ જાય, +7. એટલે એની અંદર શું થશે, પર ક્લોરિક એસિડ. ઓકે, તો હવે તો બધાને આવડે. હાલો જો શું છે, 3 ઓક્સિજન એટલે એની અંદર ઓક્સિડેશન અવસ્થા અહીંયા Br ની કેટલી, 5. તો 5 હોય તો એને શું કહેવાય, હેલિક એસિડ એટલે બ્રોમિક એસિડ. અહીંયા I છે એટલે એને આયોડિક એસિડ. અહીંયા 7 ઓક્સિડેશન અવસ્થા એટલે પર બ્રોમિક એસિડ. અહીંયા 7 ઓક્સિડેશન અવસ્થા એટલે પર આયોડિક એસિડ. ઓકે, જો ફ્લોરિન માત્ર ને માત્ર એક જ ઓક્સો એસિડ આપે છે, જ્યારે ક્લોરીન છે એ 4 પ્રકારના ઓક્સો એસિડ આપે છે. બ્રોમિન અને આયોડિન છે એ 3 પ્રકારના એટલે કે 1, 5 અને 7 3 પ્રકારના ઓક્સો એસિડ આપે છે. પણ આ 3 પ્રકારના ઓક્સો એસિડ આપતા નથી. ઓકે, સમજણ પડી ગઈ. હાલો તો હવે આપણે આ બધાના શું જોવાના છે, બંધારણ જોવાના છે. તો બંધારણની અંદર Cl ના બંધારણ 4 બંધારણ આપને આપેલા છે. તો 4 બંધારણની અંદર વાત કરી દઈએ. હાઇપોક્લોરસ એસિડ, તો હાઇપોક્લોરસ એસિડની અંદર આપણે એમ કીધું HOCl, તો ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે Cl જોડાયેલો છે. ઓકે, સમજણ પડી ગઈ. હાલો તો એવી જ રીતે હવે આપણે એની અંદર ક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ એટલે તમને ખબર છે એની અંદર ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય, 3. તો જો કે ભાઈ OH એની સાથે Cl અને Cl સાથે હજી ડબલ બંધ સાથે શું જોડાયેલું હોય, ઓક્સિજન જોડાયેલો હોય છે. તો હવે જો હજી આ 1, 2 અને 3 બંધ ક્લોરીન સાથે જોડાણા તો એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ, 3. ઓકે,
હાલો, ક્લોરિક એસિડ એટલે આના કરતાં એક ઓક્સિજન શું થશે? વધારે. તો ક્લોરિક એસિડની અંદર અહીંયા ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન, અહીંયા Cl સાથે જો કેટલા બંધ જોડાણા? 5. તો અહીંયા ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા 5 અને OH. ઓકે, એના કરતાં એક ઓક્સિજન અહીંયા વધારે એટલે એને પર ક્લોરિક એસિડ કહેવાય. તો અહીંયા 3 ડબલ બંધ ઓક્સિજન સાથે જોડાયેલા અને ક્લોરીન સાથે અહીંયા શું જોડાણું છે? OH જોડાણું છે. ઓકે, તો બંધારણ એકદમ બધાને યાદ રહી જાય એમ છે. હવે આ તમે જે અભ્યાસ કર્યો તો એ શેનો અભ્યાસ કર્યો? તો આ તમે છે એક ક્લોરીનના ઓક્સો એસિડની વાત કરી. શેની વાત કરી? ક્લોરીનના ઓક્સો એસિડ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ક્લોરીનના ઓક્સો એસિડ આપણે સમજ્યા તો એની અંદર તમને છે એક ખબર હોવી જોઈએ, એક નોટ કરીને ત્યાં લખવું હોય તો લખી નાખો કે ક્લોરસના જે ઓક્સો એસિડ હતા એની એસિડિકતા, તો એસિડિકતા જેમ ઓક્સિડેશન આંક વધે તેમ તેની એસિડિકતામાં પણ શું થશે? તો એની એસિડિકતામાં છે એ પણ વધારો થશે. એટલે નીટની અંદર MCQ એવી રીતે પૂછાય કે નીચેમાંથી આપેલા ક્લોરીનના છે તો એ ક્લોરીનના ઓક્સો એસિડની એસિડિકતાની પ્રબળતા છે એ જણાવો. તો જેમ જેમ ઓક્સિડેશન આંક વધારે હોય તેમ તેમ તેની એસિડિકતા પણ છે એ શું હોય? વધારે હોય. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, ત્યાર પછીનો પ્રશ્ન હતો મોસ્ટ IMP આંતર હેલોજન સંયોજનો. પણ આંતર હેલોજન સંયોજનો છે એ આપણા સિલેબસની અંદર છે નહીં. એટલે આંતર હેલોજન સંયોજન આપણે વાત કરી હતી આગળ કે કેવા પ્રકારના આપે તો બધાને ખબર જ છે કે XX-3, 5 અને 7. તો એ ઓક્સો એસિડ આપણે જે આંતર હેલોજન સંયોજનો છે તો એ આંતર હેલોજન સંયોજનની અહીંયા આપણે વાત કરવાની નથી. એટલે તમારો 17મો સમૂહ છે એ 17મો સમૂહ શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. ઓકે, હાલો, તો 17મો સમૂહ છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછીનો સમૂહ નંબર 18 છે તો એ 18ની આપણે વાત કરીએ. તો 18મો સમૂહ છે એ એકદમ નાનામાં નાનો સમૂહ છે તો એ સમજી લઈએ. એટલે આપણું જે P વિભાગના તત્વો જે 7મું ચેપ્ટર હતું તો એ આપણું 7મું ચેપ્ટર છે એ શું થઈ જાય? પૂર્ણ થઈ જાય. ઓકે, હાલો, તો એની અંદર આપણે વાત કરીએ છીએ સમૂહ નંબર 18. તો 18 નંબરનો જે સમૂહ છે તો એની અંદર તમને બધાને ખબર છે કેટલા તત્વો છે? તો એની અંદર 18મા સમૂહની અંદર 7 તત્વો ધરાવે છે. તો 7 તત્વની અંદર વાત કરીએ તો એની અંદર સમૂહ નંબર 18 જેને આપણે નિષ્ક્રિય વાયુ શું કહીએ છીએ? નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખીએ છીએ. તો એની અંદર આપણે આ 18મો સમૂહ છે એને નિષ્ક્રિય અથવા ઉમદા વાયુ તરીકે ઓળખીએ છીએ. શા માટે આપણે એને ઉમદા વાયુ તરીકે ઓળખીએ છીએ? તો એ બધાને કારણ ખબર જ છે કે ભાઈ નિષ્ક્રિય વાયુ 18મો સમૂહ છે તો એની બાહ્યતમ કક્ષાની અંદર એની ઇલેક્ટ્રોનની રચના અથવા તો એની બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી છે. અથવા તો એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તેની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય છે. અને તે રાસાયણિક રીતે અપ્રતિક્રિયાત્મક અથવા તો તે ખૂબ જ ઓછા સંયોજન બનાવે છે. તેથી તેને આપણે ઉમદા વાયુ તરીકે પણ ઓળખીએ છીએ. હાલો, તો કયા 7 તત્વો છે? તો એ બધાને ખબર જ છે. પહેલું આવશે હિલિયમ. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને છેલ્લું 118 નંબરનું ઓગ્નેસોન. તો આ બધા જ છે એ શું છે? વાયુઓ છે અને રાસાયણિક રીતે અપ્રતિક્રિયાત્મક એટલે કે નિષ્ક્રિય છે અને તેઓ ખૂબ જ ઓછા સંયોજન બનાવે છે. જો આ શબ્દ અત્યાર સુધી તમે ક્યારેય નહોતો સાંભળ્યો કે ભાઈ તમને એ અત્યાર લગી નહોતી ખબર કે ભાઈ 18મા સમૂહના તત્વો છે એ પણ સંયોજન બનાવી શકે. તો એની અંદર 2 સંયોજન એવા છે ક્રિપ્ટોન અને ઝેનોન. તો ક્રિપ્ટોન અને ઝેનોન છે એ ઓક્સિજન અને ફ્લોરિન સાથેના થોડાક સંયોજનો આપે છે. કોણ? ક્રિપ્ટોન અને ઝેનોન. બાકી હિલિયમ, નિયોન, આર્ગોન, રેડોન છે એ આપતા નથી. માત્ર એ આગળ આવશે આપણે. માત્ર ને માત્ર 2 તત્વો છે ક્રિપ્ટોન અને ઝેનોન તે છે ઓક્સિજન અને ફ્લોરિન સાથેના સંયોજનો આપે છે. તો એ નિષ્ક્રિય હોવાના કારણે તેમને ઉમદા વાયુઓ તરીકે પણ છે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. ઓકે, હાલો, ત્યાર પછી આપણે એના શું જોવાના છે? પ્રાપ્તિ સ્થાનો. તો પ્રાપ્તિ સ્થાનો આપણે ક્યાંથી મળે છે તો એની પણ વાત કરી દઈએ કે ભાઈ રેડોન અને ઓગ્નેસોન સિવાયના બધા જ ઉમદા વાયુઓ વાતાવરણમાંથી મળે છે. રેડોન અને ઓગ્નેસોન
શુષ્ક હવામાંથી તેમની વાતાવરણીય પ્રચુરતા કદથી કેટલી હોય છે કે ભાઈ 1% જેટલી હોય છે, જેમાં આર્ગોન છે એ કયો છે, મુખ્ય ઘટક છે, અને હિલિયમ અને કેટલીક વખત નિયોન છે એ રેડિયો સક્રિય ઉત્પત્તિની ખનિજોમાંથી મળી આવે છે. તો એની અંદર દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે તમને પીચ બ્લેન્ડ, ખનિજના નામ છે, પીચ બ્લેન્ડ, મોનોજાઇટ અને ક્લી વ્હાઇટ. આ જે ખનિજો છે એના શું થશે, રેડિયો સક્રિય છે એ ઉત્પત્તિના કારણે છે એ ખનિજોમાંથી છે એ હિલિયમ અને કેટલીક વખત નિયોન મળી આવે છે. ઓકે, હાલો. તો હિલિયમનો મુખ્ય વ્યાપારિક સ્ત્રોત કુદરતી વાયુ છે. તો હિલિયમ છે એ ક્યાંથી, કુદરતી વાયુમાંથી મળે છે. ઝેનોન અને રેડોન છે એ આ સમૂહના સૌથી વિરલ એટલે ઓછા પ્રમાણની અંદર, તો ઝેનોન અને રેડોન છે એ આ સમૂહના સૌથી વિરલ તત્વો છે. તો રેડોનને છે, રેડોનને 226 Ra ની ક્ષયિત નિપજ તરીકે મેળવવામાં આવે છે. તો એની અંદર આપણે Ra છે એની કઈ રીતે, તો 226 Ra એનો પરમાણ્વીય ક્રમાંક 88 અને Rn 222 Rn અને 86. તો જો અહીંયા 86 એટલે હજી બે શું વિધા એના પરમાણ્વીય ક્રમાંક, તો શું મળશે આપને, હિલિયમ. અને અહીંયા 26 તો હજી એનો પરમાણ્વીય દળ કેટલો, 4. ઓકે, હાલો. અને ત્યાર પછી ઓગ્નેસોનનું સંશ્લેષિત ઉત્પાદનની વાત કરીએ. તો ઓગ્નેસોનનું સંશ્લેષિત ઉત્પાદન જે રેડિયો સક્રિય પદાર્થ છે અને આપણે એને પ્રયોગશાળાની અંદર છે એ શું કરી શકાય, તો પ્રયોગશાળાની અંદર બનાવી શકાય. તો ઓગ્નેસોનનું સંશ્લેષિત ઉત્પાદન, તો ઓગ્નેસોનનું સંશ્લેષિત ઉત્પાદન છે તો તે ઉત્પાદનની આપણે વાત કરીએ તો 249 CF98. તો આમાંથી પરમાણુઓમાંથી 48 Ca20 આયનોના સંઘાત દ્વારા કરવામાં આવે છે. એટલે બેની અથડામણ કરવાની. રેડી? તો આની અંદર છે, આ જો ભૂલ છે તમારા ટેક્સ્ટ બુકમાં હોય તો સુધાર નાખજો. Ca નહીં, ત્યાં પણ આવશે Cf. ઓકે, 249 CF98 એની આપણે કેલ્શિયમના છે એ શું કરશું, સંઘાતના કારણે આપણે શું મળશે, તો OG. તો OG એટલે શું થશે, ઓગ્નેસોન. તો એની અંદર આપણે આ જે 118 છે એનો પરમાણ્વીય ક્રમાંક છે અને 294 છે એ શું છે, એનો પરમાણ્વીય દળ, અને પ્લસ આપણે શું મળશે, 3 ન્યૂટન. ઓકે, હવે ઓગ્નેસોનની થોડીક માહિતી આપેલી છે તો એ જોઈ લઈએ. ઓગ્નેસોનની સંજ્ઞા OG, પરમાણ્વીય ક્રમાંક હમણાં કીધું 118 અને પરમાણ્વીય દળ 294 અને ઇલેક્ટ્રોનીય રચના, તો ઇલેક્ટ્રોનીય રચના આપને ખબર જ છે, Rn 5f14 6d10 7s2 7p6 સંપૂર્ણ ભરાયેલી જ હોય. તો ઓજીનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને તેનું અર્ધ આયુષ્ય સમય જોવો કેટલું આપેલું છે. તો તેનું અર્ધ આયુષ્ય સમય છે એ આપને 0.7 મિલિસેકન્ડ છે, મિલિસેકન્ડ હોય છે. તેથી તેનો રસાયણ વિજ્ઞાનની અંદર છે, રસાયણ વિજ્ઞાનની અંદર માત્ર મુખ્ય એના અનુમાન જ કરાયા છે. કારણ કે આટલો બધો એનો અર્ધ આયુષ્ય સમય ઓછો હોય તો આપણે એના છે અમુક પ્રકારના ગુણધર્મ છે તો એ ગુણધર્મો આપણે છે એ જાણી શકાતા નથી. ઓકે, હાલો. તો સમૂહ 18ના તત્વોના અગત્યના શું આપ્યા છે, પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો તેમની ઇલેક્ટ્રોનીય રચનાની સાથે કોષ્ટકમાં દર્શાવ્યા છે. અને આ સમૂહના કેટલાક પરમાણ્વીય અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના વલણોની છે ચર્ચા અહીંયા કરવામાં આવે છે. તો એ તો બધા ગુણધર્મો આપણે ઇલેક્ટ્રોનીય રચના, આયનીકરણ, એન્થાલ્પી, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પીની આપણે શું કરવાની છે, વાત કરવાની છે. તો એ આપણે આગળ ભણી ગયા છીએ. હવે તમને બધાને ખબર છે સમૂહ નંબર કેટલો, તો કે 18મો. તો એની અંદર શું હોય, NH2 અને NP6, આ એની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના. તો પેલો ગુણધર્મ આપણે ભણવો છે ઇલેક્ટ્રોનીય રચના. તો આ એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના થઈ, પણ અહીંયા આપણે એક લખવું જોશે, હિલિયમ સિવાય. શા માટે હિલિયમ સિવાયના, તો તમને બધાને ખબર છે કે હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના શું છે, 1s2. તો અહીંયા અપવાદ છે ઇલેક્ટ્રોનીય રચનામાં, કારણ કે એની અંદર છે હિલિયમની અંદર અષ્ટક રચના પૂર્ણ નથી થતી. કારણ કે હિલિયમની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન, તો હિલિયમની બાહ્યતમ કક્ષાની અંદર છે એ 2 ઇલેક્ટ્રોન છે. તો એની અંદર હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ જેવા ગુણધર્મ ધરાવતો હોવાના કારણે તે સમૂહની અંદર છે એ શું કરવામાં આવ્યો છે, ગોઠવવામાં આવ્યો છે. ઓકે, હાલો. તો એની અંદર હિલિયમ સિવાયના છે, હિલિયમ સિવાયના બધા જ ઉમદા વાયુઓની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NH2 NP
6 છે. ઓકે, અને હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના 1s2 છે અને ઉમદા વાયુઓની સંવૃત કોષ રચનાના કારણે તેમને નિષ્ક્રિય સ્વભાવ સહિતના અનેક ગુણધર્મો છે એ જોવા મળે છે. ઓકે, હાલો ત્યાર પછી હવે એની અંદર વાત કરીએ આપણે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પીની આપણે જો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શું છે? ઉર્જા. તો ઇલેક્ટ્રોનને છે એ દૂર કરવા માટે છે એ આપવી પડતી શું છે? ઉર્જા છે. તો એની અંદર આપણે વાત કરીએ તો બધાને ખબર જ હોય કે ભાઈ જો આ બધા જ સમૂહની સરખામણીમાં જે અષ્ટક રચના પૂર્ણ છે તો તેને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. એટલે બધાય કરતા છે આ શું છે? સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના છે. એટલે 18મા સમૂહની ઇલેક્ટ્રોનીય રચનાના મૂલ્ય કેવા હોય છે? એ ઊંચા હોય છે. તો સ્થાયી ઇલેક્ટ્રોનીય રચનાના કારણે આ વાયુઓ છે એ ઘણી ઊંચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. જો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તે પરમાણ્વીય કદ વધવાની સાથે શું થાય છે? ઘટે છે. તો એ સમૂહમાં તો આપને ખબર જ છે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણ્વીય કદ વધવાની સાથે એની આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે? તો એની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે. ઓકે, હાલો તો એવી જ રીતે એનો ગુણધર્મ છે આયનીય ત્રિજ્યા. શું છે એનો ગુણધર્મ? આયનીય ત્રિજ્યા. તો એ તો આપને બધાને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની આયનીય ત્રિજ્યા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે શું થાય? વધે છે. શું કા વધે? તો તમને બધાને ખબર જ છે કે ત્યાં નવી છે એ શું થશે? તો નવી કક્ષકો ઉમેરાય છે એટલે એની આયનીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ છે એ પણ વધશે. ઓકે, હાલો ત્યાર પછીનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈએ તો એ પણ તમને બધાને ખબર છે કે 17મા સમૂહના તત્વોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા એચ ઇજી નું મૂલ્ય કેવું હોય છે? તો કે ભાઈ બધા જ સમૂહની સરખામણી કરતા વધારે ઋણ મૂલ્ય હોય છે. આપણે 11મા ધોરણની અંદર આ ક્વેશ્ચન આવતો. અને 18મા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે. શા માટે? તો એવો આપણે 11મા ધોરણની અંદર ત્રીજા ચેપ્ટરની અંદર પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે ભણી ગયા હતા. તો એ બધાને તમને ખબર જ છે કે ભાઈ 18મા સમૂહના જે તત્વ છે તો કોઈ પણ તત્વ તમે લ્યો તો એની અષ્ટક રચના છે એ શું હોય? તો અષ્ટક રચના છે એ પૂર્ણ હોય. તો એની અંદર તમને એક ઉદાહરણ આપું કે ભાઈ નિયોન. તો આપણે એક નિયોનનું ઉદાહરણ સમજીએ. આ નિયોન એટલે એનો પરમાણ્વીય ક્રમાંક 10. આ પરમાણુનું કેન્દ્ર. પહેલી કક્ષામાં છે કેટલા ઇલેક્ટ્રોન? 2. આ બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? 1 2 3 4 5 6 7 અને 8. આ પરમાણુ આખો આપણે દોર્યો. ઓકે, હવે જો આની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન મેળવવા માટે આપવી પડતી અથવા છૂટી પડતી ઉર્જાને અથવા એન્થાલ્પીને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે તમારે આ નિયોન છે એને એક ઇલેક્ટ્રોન તમારે આપવો છે. તો જુઓ જી આ જે કક્ષક છે તો એ તો સંપૂર્ણ ભરાયેલ છે. તો હવે તમારે એને ઇલેક્ટ્રોન આપવો હોય તો તેના પછીની જે ખાલી કક્ષક હોય તમારે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો પડે. તો આ કક્ષકની ઉર્જા હોય એના કરતાં આ કક્ષકની ઉર્જા વધારે જ હોય. એટલે ત્યાં તમારે ઇલેક્ટ્રોન આપવો હોય તો ત્યાં તમારે શું કરવું પડે? તો ત્યાં તમારે ઉર્જા આપવી પડે. એટલા માટે 18મા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળશે? તમને ધન મળશે. ઓકે, હાલો તો એની અંદર વાત કરીએ. ઉમદા વાયુઓ છે એ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા હોવાથી તેઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી અને તેથી તેઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ધન મૂલ્ય ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ન ધરાવે, પણ જો તમારે એને ઇલેક્ટ્રોન આપવો હોય તો તેના કરતાં છે એ ઊંચી કક્ષામાં ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં દાખલ થશે. એટલા માટે ત્યાં એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ જ છે એ કેવું મળશે? ધન મૂલ્ય છે એ ધન મૂલ્ય મળશે. ઓકે, હાલો તો આ આપણે એના શું જોયા? તો આપણે એના છે એ ગુણધર્મની વાત કરી. હવે ત્યાર પછી એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની વાત કરી છે. તો આ એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ છે
એ આપણા સિલેબસની અંદર નથી, એટલે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ આપણે સમજવાના નથી. ઓકે, હાલો, તો ભૌતિક ગુણધર્મ અને એના રાસાયણિક ગુણધર્મ છે એ આપણે સમજવાના નથી. ત્યાર પછીના ટોપિકની અંદર જોઈએ કે 7.23.5માં માત્ર ફ્લોરિન, ઝેનોન ફ્લોરિન અને ઝેનોન ઓક્સિજનના સંયોજનની વાત કરવાની છે. તો આ ઝેનોન ફ્લોરિન અને ઝેનોન ઓક્સિજન છે એના સંયોજનની વાત કરવાની છે. તો એ સંયોજનો છે એ આપણે આવતા લેક્ચરની અંદર છે એ આવતા લેક્ચરની અંદર સમજશું. તો એની અંદર તમારે આ એના ભૌતિક ગુણધર્મ આપ્યા, હાલો 1 મિનિટનો 2 મિનિટનો સમય છે, જોઈ લઈએ. આ એના શું છે? ભૌતિક ગુણધર્મ. તો બધા જ ઉમદા વાયુઓ છે કેવા છે? એક પરમાણીય છે. તો તેઓ રંગવિહીન, વાસવિહીન અને કેવા હોય છે? સ્વાદવિહીન છે. અને તેઓ પાણીમાં છે કેવા છે? તો પાણીમાં અલ્પદ્રાવ્ય છે. અને તેઓ ઘણા નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, કારણ કે આ તત્વોમાં એકમાત્ર આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા પ્રકારના શું હોય છે? નિર્બળ પ્રકિરણ બળો હોય છે. એટલે એની અંદર અણુઓ વચ્ચે છે એ અણુઓ વચ્ચે શું હોય? આંતરઆણ્વીય જે આકર્ષણ બળ છે એ નિર્બળ હોય. એટલે એના કારણે શું થશે? તો એના કારણે છે એ નિર્બળ છે એ પ્રકીર્ણ બળના કારણે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તો જાણીતા પદાર્થોમાં હિલિયમનું ઉત્કલન બિંદુ 4.2 કેલ્વિન સૌથી નીચું છે. અને હિલિયમ પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતો સૌથી વધુ સામાન્ય પદાર્થ જેવા કે રબર, કાચ અથવા પ્લાસ્ટિકમાંથી પણ પ્રસરણ પામવાનો શું કરે છે? ગુણધર્મ છે એ ધરાવે છે. ઓકે, હાલો, ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મની વાત કરી છે. તો રાસાયણિક ગુણધર્મ છે એ આપણે કાંઈ ભણવાના નથી, પણ અહીંથી આપણે ઝેનોન ફ્લોરિન સંયોજનો છે એ ઝેનોન ફ્લોરિન અને ઝેનોન ઓક્સિજનના જે સંયોજનો ભણવાના છે એ આવતા એક લેક્ચરની અંદર છે એ ઝેનોન ઓક્સિજન અને ઝેનોન ફ્લોરિનના સંયોજનની આપણે વાત કરશું. ઓકે, એટલે ચેપ્ટર આપણું છે એ શું થશે? તો ચેપ્ટર આપણું છે એ પૂર્ણ છે એ પૂર્ણ થઈ જશે. હાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખવાનું. એટલે આવતા લેક્ચરની અંદર આપણે પી વિભાગના તત્વ છે એ શું થઈ જશે? પૂર્ણ થઈ જશે.